કલ્પના કરો કે અચાનક રાત્રે દરવાજા પર કોઈ ટકોરા મારે છે અને તમે જુઓ તો બહાર પોલીસ ઊભી છે. મોટાભાગના લોકો માટે આ એક ગભરાવી દેનારી ક્ષણ હોય છે. પણ ગભરાવાની જરૂર નથી, કારણ કે આવી પરિસ્થિતિમાં તમારું સૌથી મોટું હથિયાર છે કાયદાનું જ્ઞાન. આ જ્ઞાન તમને ડરથી બચાવીને આત્મવિશ્વાસથી પરિસ્થિતિનો સામનો કરવાની શક્તિ આપે છે. ધ લીગલ સફરમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એ જ સમજવા જઈ રહ્યા છીએ કે જ્યારે પોલીસ તમારા દરવાજે આવે ત્યારે શું કરવું જોઈએ. યાદ રાખજો, પોતાના અધિકારોને જાણવા એ જ કોઈપણ પરિસ્થિતિને યોગ્ય રીતે સંભાળવાની પહેલી અને સૌથી મહત્વની ચાવી છે. તો ચાલો આ કાનૂની સફર શરૂ કરીએ. આજના આ વિશ્લેષણમાં આપણે મુખ્યત્વે 4 મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક વાત કરીશું. સૌથી પહેલા, ધરપકડ વખતે શું પ્રક્રિયા હોય છે? બીજું, એફઆઈઆર એટલે કે એફઆઈઆર કેવી રીતે નોંધાવવી? ત્રીજું, જે આજકાલ બહુ જ સામાન્ય પ્રશ્ન છે કે શું પોલીસ તમારો ફોન ચેક કરી શકે છે? અને ચોથું, ટ્રાફિક સ્ટોપ દરમિયાન આપણા શું અધિકારો છે? તો ચાલો આપણા પહેલા અને સૌથી મહત્વના વિષયથી શરૂઆત કરીએ, ધરપકડ. જો ધરપકડ એક ગંભીર બાબત છે અને તે કોઈના માટે પણ તણાવપૂર્ણ હોઈ શકે છે, પણ જો કાયદાકીય પ્રક્રિયાની જાણકારી હોય તો કોઈપણ પ્રકારની ગેરકાયદેસર કાર્યવાહીથી બચી શકાય છે. અહીંયા કાયદાની એક બહુ જ મહત્વની કલમ સમજવા જેવી છે, CRPC એટલે કે ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ 41A. આ કલમ સ્પષ્ટપણે કહે છે કે જો કોઈ ગુનામાં 7 વર્ષથી ઓછી સજાની જોગવાઈ હોય તો પોલીસ સીધી ધરપકડ કરી શકતી નથી. ના, એમને પહેલાં પૂછપરછ માટે નોટિસ આપવી પડે. આ જાણવું ખૂબ જ જરૂરી છે, કારણ કે સામાન્ય માણસને એવું જ લાગે છે કે પોલીસ ગમે ત્યારે આવીને લઈ જઈ શકે છે. તો માની લો કે ધરપકડ થાય છે, તો એ સમયે આપણી પાસે કયા કયા મૂળભૂત કાનૂની અધિકારો છે? આ 5 બાબતો હંમેશા યાદ રાખવી. પહેલું, તમને ધરપકડનું કારણ જાણવાનો પૂરો હક છે. બીજું, પોલીસ પાસેથી અરેસ્ટ મેમો માંગવો અને મેળવવો એ તમારો અધિકાર છે. ત્રીજું, તમે તરત જ તમારા પરિવાર કે વકીલને ફોન કરી શકો છો. ચોથું, કસ્ટડીમાં કોઈપણ પ્રકારની હિંસા કે મારપીટથી બચવા માટે તમે મેડિકલ તપાસની માંગ કરી શકો છો. અને પાંચમું અને સૌથી અગત્યનું, 24 કલાકની અંદર તમને મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવા ફરજિયાત છે. અને હા, આપણા કાયદામાં મહિલાઓની સુરક્ષા માટે એક ખાસ જોગવાઈ છે. કલમ 46(4) મુજબ કોઈ ખાસ પરિસ્થિતિને બાદ કરતા સૂર્યાસ્ત પછી અને સૂર્યોદય પહેલાં એટલે કે રાત્રિના સમયે કોઈપણ મહિલાની ધરપકડ કરી શકાતી નથી. આ એક બહુ જ મજબૂત કાનૂની સંરક્ષણ છે. ચાલો હવે આપણા બીજા વિભાગ તરફ આગળ વધીએ, એફઆઈઆર નોંધાવવાની પ્રક્રિયા. એફઆઈઆર એટલે કે ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ. કોઈપણ ગુના વિરુદ્ધ કાનૂની લડાઈ શરૂ કરવાનું આ પહેલું અને સૌથી મહત્વનું પગલું છે. તમારો અવાજ સત્તાવાર રીતે નોંધાવવા માટે આ પ્રક્રિયાને સમજવી બહુ જ જરૂરી છે. જ્યારે પણ કોઈ એફઆઈઆર નોંધાવા જાય ત્યારે આ 3 વાતો ખાસ યાદ રાખવી. પહેલું, જો ગુનો ગંભીર એટલે કે કોગ્નિઝેબલ હોય તો એફઆઈઆર નોંધવી એ પોલીસની મરજી નથી, એમની ફરજ છે. બીજું, એફઆઈઆર નોંધાવવા માટે 1 રૂપિયો પણ આપવાનો હોતો નથી, આ સેવા નિઃશુલ્ક છે. અને ત્રીજું, એફઆઈઆર નોંધાવ્યા પછી તેની એક કોપી મફતમાં મેળવવી એ તમારો કાનૂની હક છે. આ એક એવી સમસ્યા છે જેનો સામનો ઘણા લોકોને કરવો પડતો હોય છે. ઘણીવાર પોલીસ ફરિયાદ નોંધવાની ના પાડી દે છે. તો આવી પરિસ્થિતિમાં શું કરવું? શું આપણી પાસે કોઈ કાનૂની રસ્તો છે? જી હા, બિલકુલ છે. આ સમસ્યાનો સૌથી મોટો ઉકેલ છે ઝીરો એફઆઈઆરનો કન્સેપ્ટ. આ એક ખૂબ જ શક્તિશાળી જોગવાઈ છે. આનો સીધો અર્થ એ છે કે પોલીસ આ ઘટના અમારા વિસ્તારમાં નથી બની એવું બહાનું કાઢીને ફરિયાદ લેવાનો ઇનકાર ન કરી શકે. માની લો કે કોઈ ઘટના અમદાવાદમાં બની તો પણ તમે સુરતના કોઈપણ પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ નોંધાવી શકો છો. એ પોલીસ સ્ટેશન 0 નંબરથી એફઆઈઆર નોંધીને તેને સંબંધિત પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર કરી દેશે. જો પોલીસ સ્ટેશનમાં ફરિયાદ ન નોંધાય તો ગભરાવાની જરૂર નથી. તમારી પાસે આગળના 2 સ્પષ્ટ કાનૂની પગલાં છે. પહેલું, તમે સીધા જિલ્લાના એસપી એટલે કે સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસને રજિસ્ટર્ડ પોસ્ટથી લેખિત ફરિયાદ મોકલી શકો છો. અને જો ત્યાંથી પણ કોઈ પગલાં ન લેવાય તો તમે વકીલ દ્વારા સીધા જ મેજિસ્ટ્રેટ કોર્ટમાં જઈ શકો છો અને કોર્ટ પોલીસને એફઆઈઆર નોંધવાનો આદેશ આપી શકે છે. પણ હા, એક વાત ખાસ યાદ રાખવા જેવી છે. કાયદો આપણને અધિકાર આપે છે, પણ તેની સાથે જવાબદારી પણ આવે છે. જે રીતે સાચી ફરિયાદ નોંધાવવી એ આપણો હક છે, એ જ રીતે કોઈને હેરાન કરવા માટે ખોટી એફઆઈઆર નોંધાવવી એ એક ગંભીર ગુનો છે અને તેના માટે જેલની સજા પણ થઈ શકે છે.
હવે આપણે એક એવા મુદ્દા પર આવીએ છીએ જે આજના ડિજિટલ યુગમાં અત્યંત મહત્વનો છે: આપણી પ્રાઇવસી અને પોલીસ દ્વારા ફોનની તપાસ. શું કોઈ પોલીસ અધિકારી રસ્તા પર ઊભા રાખીને આપણો ફોન માંગી શકે છે? ચાલો કાયદો શું કહે છે તે જાણીએ. આપણા ડિજિટલ અધિકારોનું રક્ષણ ભારતના બંધારણથી શરૂ થાય છે. બંધારણનો અનુચ્છેદ 21 આપણને જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતાનો અધિકાર આપે છે અને સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે ગોપનીયતાનો અધિકાર એટલે કે રાઇટ ટુ પ્રાઇવેસી આ જ અનુચ્છેદનો એક ભાગ છે અને આ અધિકાર આપણા ફોન પર પણ એટલો જ લાગુ પડે છે. આ સાથે જ બંધારણનો બીજો એક બહુ જ મહત્વપૂર્ણ અનુચ્છેદ છે 20(3). આ અનુચ્છેદ કહે છે કે કોઈપણ વ્યક્તિને પોતાની વિરુદ્ધ સાક્ષી બનવા માટે મજબૂર કરી શકાય નહીં. આનો સીધો સંબંધ ફોન સાથે છે. મતલબ કે તમને તમારો ફોન અનલોક કરવા કે પાસવર્ડ આપવા માટે કોઈ દબાણ કરી શકે નહીં. તો આ બધા કાયદાકીય અધિકારો પછી સૌથી મોટો અને સીધો સવાલ એ જ છે કે શું પોલીસને ફોનનો પાસવર્ડ આપવો ફરજિયાત છે? જવાબ શું હોઈ શકે? આનો જવાબ છે એકદમ સ્પષ્ટ: ના. કોર્ટ દ્વારા જારી કરાયેલ સર્ચ વોરંટ વગર પોલીસ તમારો ફોન તપાસી શકે નહીં. CRPCની કલમ 93 હેઠળ જો એમની પાસે યોગ્ય વોરંટ હોય તો જ તેઓ તપાસ કરી શકે છે. એટલે જો કોઈ અધિકારી ફોન માંગે તો ડર્યા વગર પણ વિનમ્રતાથી તેમને વોરંટ બતાવવા માટે કહી શકાય. ચાલો હવે આપણે એ પરિસ્થિતિની વાત કરીએ જેનો અનુભવ લગભગ દરેક નાગરિકે ક્યારેક ને ક્યારેક કર્યો જ હોય છે: ટ્રાફિક સ્ટોપ. જ્યારે ટ્રાફિક પોલીસ રોકે ત્યારે આપણા શું અધિકારો છે અને શું નિયમો છે તે જાણવું ખૂબ જ જરૂરી છે. એક બહુ જ સામાન્ય પ્રશ્ન હોય છે કે શું ડોક્યુમેન્ટ્સની ઓરિજિનલ કોપી સાથે રાખવી જરૂરી છે? તો કાયદો હવે બહુ જ સ્પષ્ટ છે. જો સરકારી એપ્લિકેશન જેવી કે ડિજીલોકર અથવા પરિવહનમાં તમારા બધા ડોક્યુમેન્ટ્સ હોય તો તે 100% માન્ય છે. તમારે ભૌતિક નકલો સાથે રાખવાની કોઈ જ જરૂર નથી. આ એક બહુ જ મહત્વની વાત છે જે દરેક વાહન ચાલકે જાણવી જોઈએ. ટ્રાફિક સ્ટોપ દરમિયાન કોઈપણ પોલીસ અધિકારી તમારા વાહનની ચાવી કાઢી શકે નહીં કે તમારા ટાયરમાંથી હવા પણ કાઢી શકે નહીં. આ બંને ક્રિયાઓ ગેરકાયદેસર છે. જો આવું થાય તો શાંતિથી તેનો વિરોધ કરવાનો તમને પૂરો અધિકાર છે. હવે વાત કરીએ દંડની રકમની. શું કોઈપણ પોલીસકર્મી દંડ વસૂલી શકે? ના. મોટર વ્હીકલ એક્ટ મુજબ ટ્રાફિક કોન્સ્ટેબલને 100 રૂપિયાથી વધુનો દંડ ફટકારવાનો અધિકાર નથી. આ અધિકાર માત્ર હેડ કોન્સ્ટેબલ, ASI, PSI કે તેમનાથી ઉપરના રેન્કના અધિકારી પાસે જ છે. તો આ સમગ્ર ચર્ચાનો સારાંશ શું છે? સાર એટલો જ છે કે કાયદાનું જ્ઞાન આપણને ડરાવવા માટે નથી, પણ આપણને સશક્ત અને જાગૃત બનાવવા માટે છે. ચાલો આપણે જે મુખ્ય મુદ્દાઓ પર વાત કરી તેને એકવાર ફરીથી યાદ કરી લઈએ. આજના વિશ્લેષણનો આ જ મુખ્ય સંદેશ છે. આ બધા અધિકારોને સમજવાનો હેતુ પોલીસ સાથે સંઘર્ષ કરવાનો બિલકુલ નથી, પણ એક જાગૃત અને જવાબદાર નાગરિક બનવાનો છે. જ્યારે આપણને આપણા અધિકારોની ખબર હોય છે ત્યારે આપણે કોઈપણ પરિસ્થિતિનો સામનો શાંતિ અને આત્મવિશ્વાસ સાથે કરી શકીએ છીએ. જો તમને આ વિડિયો ગમ્યો હોય તો કૃપા કરીને તેને લાઇક કરો અને બીજાને મદદ કરવા માટે શેર કરો. જો તમારા કોઈ પ્રશ્નો હોય તો મને કોમેન્ટ્સમાં જણાવો અને હું ચોક્કસપણે જવાબ આપીશ. અને હા, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આવા જ કોઈ વિષય સાથે આગામી વિડીયોમાં મળીશું. આભાર.